સપ્ત ઋષિની વાર્તા. ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ, અને સામા પાંચમને આપણે ઋષિ પાંચમ પણ કહીએ છીએ. તો આ ઋષિ મુનિઓની પાંચમ છે. તો આ દિવસે ઋષિ પાંચમ સાંભળવાની ખૂબ જ કથાનું મહત્વ છે, પુણ્ય છે, અને આપણા પાપોને નષ્ટ કરનારી વાર્તા છે. તો આજે આપણે સપ્ત ઋષિઓની વાર્તા સાંભળીશું. તો મિત્રો, તમે આકાશમાં ચમચી જેવા રૂપમાં અમુક તારાઓ જોયા હશે. તે તારાઓને સપ્ત ઋષિ મંડળ કહેવાય છે. વેદોમાં તારાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના 7 મહાન ઋષિઓના નામ પર સપ્ત ઋષિ મંડળનું નામકરણ થયું છે. અને આ છે ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્રજી, ઋષિ શૌનકજી, ઋષિ વામદેવજી, ઋષિ અત્રિજી, ઋષિ ભારદ્વાજજી અને ઋષિ કાવીજી. આ સપ્ત ઋષિઓએ શંકર ભગવાન સાથે મળીને યોગને શોધ્યા હતા. સપ્ત ઋષિ તારા મંડળ, આ 7 તારા ધ્રુવ તારાઓ ગોળ ફરતે 24 કલાક, ધ્રુવ તારાના ગોળ ફરતે 24 કલાક ચક્કર લગાવે છે. 24 કલાકમાં ધ્રુવ તારાની ગોળ ફરી જાય છે. હવે આપણે સપ્ત ઋષિની કથા સાંભળીએ. સપ્ત ઋષિમાંથી પહેલા છે ઋષિ વશિષ્ઠજી, જે રાજા દશરથજીના 4 પુત્રના ગુરુ હતા. ઋષિ વશિષ્ઠજીએ 4 રાજકુમારોને રાજા દશરથજી પાસેથી રાક્ષસોનો વધ કરવા માટે માંગ્યા હતા. આ વૈદિક કાળના પ્રમુખ ઋષિ હતા. ઋષિ વશિષ્ઠને તપ દ્વારા સતયુગનું જ્ઞાન થયું હતું. એકવાર ઋષિ વિશ્વામિત્રજી ઋષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને વિશ્વામિત્રજીએ તેનો આદર સત્કાર કામધેનુ ગાય દ્વારા દીધેલા ભોજન, ફળ અને દૂધથી કર્યું. કામધેનુ ગાયને જોઈને જે ઋષિ વિશ્વામિત્રજી લોભી બની ગયા. તેમને લાલચ જાગી. તે મનથી કામધેનુ ગાયને મેળવવા માંગતા હતા. એટલે ઋષિ વિશ્વામિત્રજીએ ઋષિ વશિષ્ઠજી પાસેથી કામધેનુ ગાય માંગી, પણ તેમણે ના પાડી દીધી. ઋષિ વશિષ્ઠજીને પોતાના માટે જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કામધેનુ ગૌ માતાની બહુ જરૂર હતી, માટે તેમણે ગૌ માતાને આપવા માટે ના કહી દીધી. અને પછી ઋષિ વશિષ્ઠજી અને ઋષિ વિશ્વામિત્રજી વચ્ચે કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ થયું. ઋષિ વશિષ્ઠજીએ રાજ સત્તાવાર અંકુશ દીધો તો તેના જ કુળના મૈત્રા વરુણ વશિષ્ઠજીએ સરસ્વતી નદીના કિનારે 100 સૂત એક સાથે રચ્યા અને નવો ઇતિહાસ રચ્યો. ઋષિ વિશ્વામિત્રજી વૈદિક કાળના પ્રસિદ્ધ ઋષિ હતા. ઋષિ થયા પહેલા વિશ્વામિત્રજી એક રાજા પણ હતા. અને ઋષિ વશિષ્ઠજીની કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ કર્યું હતું, પણ તે હારી ગયા હતા. હારી ગયા પછી વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા માટે પ્રેરિત થયા હતા. વિશ્વામિત્રજીની તપસ્યા મેનકાએ ભંગ કરી હતી, અને આ કથા જગત પ્રસિદ્ધ છે. ઋષિ વિશ્વામિત્રજીએ તેના પરચાના બળથી ત્રિશંકુઓને સ્વશરીર સ્વર્ગ મોકલી દીધા હતા. અને આ રીતે વિશ્વામિત્રજીના અસંખ્ય વાર્તાઓ છે. એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં જ્યાં શાંતિકુંજ છે તે જગ્યાએ ઋષિ વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરી છે. ઇન્દ્રદેવથી રુષ્ટ થઈ નારાજ થઈને એક અલગ જ સ્વર્ગલોકની રચના કરી હતી. બ્રહ્માજી ઋષિ વિશ્વામિત્રજીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને બ્રાહ્મણનું પદ આપ્યું હતું. ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. ઋષિ કર્ણવ વૈદિક કાળના પ્રખ્યાત ઋષિ હતા. તેમણે હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની દેવી શકુંતલા અને તેનો પુત્ર ભરતનું પાલન પોષણ કર્યું હતું. સોનભદ્રમાં જિલ્લા મુખ્યાલયથી 8 કિલોમીટર દૂર કૈમૂર શૃંખલા ઉપર સ્થિર સ્થળ પર સ્થિત કર્ણવ ઋષિનું તપસ્યા સ્થળ છે, જે કંડાકોટ નામથી જણાય છે. એવું માનવામાં આવે છે કે સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ સોમયજ્ઞને ઋષિ કર્ણવએ વ્યવસ્થિત સ્થાપિત કર્યો હતો. ઋષિ ભારદ્વાજે આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્રદેવથી મેળવ્યું હતું. તે બ્રહ્મા, બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ પછી ચોથા વ્યાકરણ પ્રવક્તા હતા. ઋષિ ભારદ્વાજે વ્યાકરણ, આયુર્વેદ સહિત ધનુર્વેદ, રાજનીતિ શાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, અર્થશાસ્ત્ર, પુરાણ, શિક્ષા વગેરે ગ્રંથોના રચયિતા છે. તે બૃહસ્પતિના પુત્ર છે. તેમની માતાનું નામ મમતા છે. ઋષિ ભારદ્વાજે કેટલાય વેદોની મંત્રની રચના કરી હતી. ભારદ્વાજ સ્મૃતિ, ભારદ્વાજ સંગીતાની રચના તેમણે જ કરી હતી. ઋષિ ભારદ્વાજીના પુત્રોમાં દક્ષ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા છે અને એક પુત્રી જેનું નામ રાત્રિ હતું
તેને પણ રાત્રિની મંત્રદૃષ્ટા માનવામાં આવે છે. ઋષિ સૌનક મોટા ગુરુકુળની સ્થાપના કરી હતી, જેમાં 10,000થી વધારે વિદ્યાર્થી ભણતા હતા. આ પ્રકારે તેમણે કુળપતિનું સન્માન મેળવ્યું અને બધા ઋષિઓમાં આ સન્માન તેમણે સૌથી પ્રથમ મેળવ્યું. તે સંસ્કૃત વ્યાકરણ, ઋગ્વેદ, પ્રતિ, સાંખ્ય, બૃહદ દેવતા અને ચરણાવ્યુના રચિતા હતા. વિષ્ણુ પુરાણના અનુસાર ઋષિ સૌનકજી ગ્રત સમર્થજીના પુત્ર હતા. ઋષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર હતા અને તેમની પત્ની અનસુયા દેવી હતા. એકવાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અનસુયા માના આશ્રમમાં ગયા હતા. ઋષિ અત્રેજી ત્યાં આશ્રમમાં તે સમયે હાજર ન હતા અને અનસુયા માને ત્રિદેવને બાળક બનાવી દીધા હતા. અનસુયા માએ ઋષિ અત્રેજીએ ઇન્દ્ર, અગ્નિ અને અન્ય દેવતાઓને ભજન લખવાની પ્રેરણા આપી હતી. ઋષિ અત્રેજીનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ મળે છે. ઋગ્વેદના 5મા મંડળને અત્રિ મંડળ કહેવાય છે. ઋષિ અત્રેજી ઋગ્વેદના 5મ મંડળના મહર્ષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર, સોમદેવના પિતા અને કરગમ પ્રજાપતિ અને દેવી અનસુયાના પતિ હતા. અત્રેજી એકવાર જ્યારે બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમણે અનસુયાજીને કહ્યું કે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા લઈશું. તો અનસુયાજીએ તેના સતીત્વના બળ પર ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને તેમને ભિક્ષા આપી. માતા અનસુયાએ દેવી સીતાને પતિવ્રતાનો ઉપદેશ આપ્યો હતો. માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી, મહાયોગી દત્તાત્રેય બ્રહ્મદેવના અંશથી, ચંદ્રમા અને શંકર ભગવાનના અંશથી મહામુનિ દુર્વાસા ઋષિ અત્રિ અને દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા હતા. ઋષિ અત્રિ યોગી સિંધુ પાર કરી પારસ એટલે કે જે આજના સમયમાં ઈરાન છે ત્યાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો. ઋષિ વામદેવજીએ સંગીતની રચના કરી હતી અને આ ગૌતમ ઋષિના પુત્ર હતા. ઋષિ વામદેવ ઇન્દ્રદેવથી તત્વજ્ઞાન પર ચર્ચા કરી હતી. જ્યારે તે તેના માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને 2 જન્મોનું જ્ઞાન થઈ ગયું હતું. એવો ઉલ્લેખ થયો છે કે ઋષિ વામદેવજી સામાન્ય રૂપમાં માતાના ગર્ભથી જન્મવા માંગતા ન હતા, માટે તેમણે જન્મ તેમની માતાના પેટને ફાડીને લીધો હતો. એમનો જન્મ પેટ ફાડીને થયો હતો. આમ 7 ઋષિની કહાની છે. ભક્તો એકવાર ફરીથી ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ કણવ, ઋષિ ભારદ્વાજી, ઋષિ અત્રિ, ઋષિ વામદેવજી અને ઋષિ સૌનક આ છે આ 7 સપ્ત ઋષિ જેમણે આપણા દેશને કેટલું બધું જ્ઞાન, વેદ, પુરાણ, કલા આપી છે. આ 7 ઋષિને દેવોએ આકાશમાં તારા મંડળમાં અમૃતત્વ સ્થાન આપી દીધું છે અને આજે પણ આપણે આ 7 સપ્ત ઋષિ તારાના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. તો મિત્રો, સામા પાચમ એટલે કે ઋષિ પાચમના દિવસે આ સપ્ત ઋષિઓની વાર્તા જરૂર સાંભળજો.